અમદાવાદના નારણપુરામાં દિવાલ ધસી પડી અને પરિવારો રઝળી પડ્યા છે। અહીંના પારસનગરની વિક્રમ લક્ઝુરિયા સૂર્યા બિલ્ડિંગની અંદર હાલ લોકો રોષે ભરાયા કે જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ ધસી પડી અને રહીશો અટવાઈ ગયા। આ તસવીરો જુઓ, 4 બ્લોકના રહીશોને 2 દિવસથી પોતાના ઘરમાં જ જવા નથી મળ્યું। બિલ્ડરની આ બેદરકારી છે અને તેને પગલે 50 પરિવારો અહીં ફસાઈ ચૂક્યા છે। કન્સ્ટ્રક્શન સાઇટના બાંધકામમાં આ બેદરકારીના હવે ગંભીર આરોપ લાગી રહ્યા છે। ધારાસભ્ય કે કોર્પોરેટર દ્વારા સ્થળની મુલાકાત પણ ન લેવાય હોવાનો આરોપ છે। એમસી દ્વારા બિલ્ડર સામે કોઈ પગલાં નહીં લેવાતા હવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। એમસી દ્વારા બિલ્ડર સામે કોઈ જ પગલાં કેમ નથી લેવાયા તે સ્થાનિકોનો પ્રશ્ન પણ છે અને રોષ પણ છે। આપને પણ જણાવીએ કે અહીં અંદાજે 50 જેટલા પરિવારો આરોપ લગાવી રહ્યા છે કે આ બિલ્ડરની બેદરકારી છે અને તેને જ લીધે તેઓ છેલ્લા 2 દિવસથી પોતાના ઘરમાં નથી જઈ શકતા, ઘર વિહોણા તેઓ થઈ ગયા છે અને આ વરસાદી વાતાવરણ વચ્ચે આ પરિવારોને રહેવાની સુવિધા આપવામાં આવે, બિલ્ડર સામે કાર્યવાહી થાય તેવી તેમની માંગ છે। આખરે કઈ પ્રકારની મુશ્કેલી છે અને કેવી અગવડતાઓનો સામનો કરી રહ્યા છે, આ જ મુદ્દે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના એસોસિએટ એડિટર જિગ્નેશ, આખરે લોકોની જે માંગ છે તે વ્યાજબી છે, પરંતુ આ બેદરકારી આખરે કેવી રીતે થઈ અને આ બેદરકારીને લઈને બિલ્ડર સામે કાર્યવાહી કેમ નથી થઈ રહી તે સવાલ પણ વ્યાજબી છે। હાલ લોકો શું વ્યથા વ્યક્ત કરી રહ્યા છે અને તંત્ર દ્વારા હવે કોઈ તેમને મદદ મળી રહી છે ખરી? જિગ્નેશ, જયેશ, જે પ્રકારે ઘટના બની 2 દિવસ વીતી ચૂક્યા પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની મદદ આ લોકો માટે કરવામાં આવી નથી। કોઈ પણ પ્રકારે કોર્પોરેશને માત્ર જે જોખમી મકાનો હતા તે ખાલી કરવાની સૂચના આપી અને પોતાની કામગીરી પૂરી થઈ ગઈ હોય તે પ્રકારની વાત કરી અને તેઓ અહીંથી જતા રહ્યા। મહત્વની બાબત છે કે જે બિલ્ડિંગની સ્કીમ ચાલે છે, બિલ્ડરની સ્કીમ ચાલે છે, તે સ્કીમની જે દિવાલ છે તે દિવાલ ધસી પડી। હવે આખરે આ મકાનમાં જવું તો કઈ રીતે જવું, કારણ કે તેનો કોઈ અન્ય કોઈ પણ રસ્તો જ છે નહીં કે જેના કારણે જે મકાનમાં રહેતા લોકો હતા તેઓ મકાનમાં જઈ શકે તેવું કોઈ કન્ડિશન જ નથી। બીજી બાબત જોઈએ તો અંદાજે 50 જેટલા મકાનો છે, આ જે 5 બ્લોકની અંદર 50 જેટલા મકાનો હશે કે જે જોખમી અને જર્જરિત કહી દેવામાં આવ્યા છે, જેથી કરીને 2 દિવસથી આ તમામ લોકો ઘરની અંદર ગયા જ નથી। ઘર હોવા છતાં પણ તેઓ જાણે કે ઘર વિહોણા બની ગયા છે તે પ્રકારની વાત જોવા મળી રહી છે। કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની મુશ્કેલી, ખાસ કરીને ક્યારની આ ઘટના છે, કોઈ મદદ માટે આવ્યું છે? સાહેબ, મદદ માટે આવ્યા હતા કોર્પોરેટરો, અમારા ધારાસભ્યએ આપ્યા હતા, અમને પ્રગતિનગર હોલ આપવામાં આવ્યો સાહેબ, પણ ફેમિલી છે એટલે કોઈ બી હોય એટલે રહી શકે એવું નથી। શું મુશ્કેલી પડી રહી છે જે રીતે આ સમગ્ર ઘટના બની? અત્યારે ક્યાંય રહેવાની સુવિધા નથી, રિલેટિવના ત્યાં બહુ દિવસ રહી ના શકીએ એટલે ક્યાંક રહેવાની જગ્યા બી કોઈ આપવા તૈયાર નથી। આ તો ભાડું આપે। જે રીતે ઘટના બની છે, શું માનવું છે તમારું? ઘટનામાં બેદરકારી કોની છે? આમાં બેદરકારી તો બિલ્ડરની બી લાગી રહી છે, કેમ કે દિવાલમાં બેઝ હતો નહીં એવું અમને લાગી રહ્યું છે। થોડાક પાણીના દબાણમાં આટલી મોટી દિવાલ કે જે આ જ કામ માટે હોય કે બહારનું દબાણ અંદર ના આવે, એ તૂટી જવાથી અમે ઘર વગરના થઈ ગયા છે। તો આમાં ક્યાંક વાંક બિલ્ડરનો બી લાગી રહ્યો છે, ક્યાંક પ્રશાસનનો બી લાગી રહ્યો છે કે ગટર લાઈન સરખી ઊભી નથી થઈ કે એનું રિપેરિંગ બરાબર નથી થયું, જેના લીધે આ દબાણ ઉત્પન્ન થયો છે। એટલે આમાં જવાબદાર બિલ્ડર અને પ્રશાસન બંનેની બી ગણી શકીએ છીએ અને અત્યારે અમે ફૂલ વરસાદમાં ઘર વગરના બહાર ફરીએ છીએ 3 દિવસથી। અને બીજી માંગ એ બી છે કે બોપલમાં જ્યારે પાણી ભરાય છે તો સીએમ પણ ત્યાં જઈ આવ્યા છે, મોટા અધિકારી ત્યાં જઈ આવ્યા છે, પણ અહીંયા કોઈ આવ્યું નથી કેમ કે આ 2-3 બ્લોકનો સવાલ છે। તો શું 48 ઘરોની અને અમારી લોકોની જીવનના મધ્યવર્ગનું શું જીવન છે કે શું અમારો ઉદ્દેશ્ય છે હવે અમને ખબર નથી પડતી। બધા છોકરાઓ અને વાઇફ ને છોકરાઓ ને હસબન્ડ ઘટના બાદ મદદ મળી છે તમને? કોઈ મદદ મળી નથી, ખાલી એક હોલ આપી દીધો છે કે હોલમાં તમે સ્ટે કરો, બરાબર છે। હવે વૃદ્ધો છે, નાના બાળકો છે, એ લોકોનું ખાવા પીવાનું શું, બાથરૂમ સંડાસું શું, આજે માણસો જાય ક્યાં?
કોઈ ધારાસભ્ય કે કોઈ કોઈ સાહેબ, કોર્પોરેટર કોઈ આવ્યું નથી, કોઈ આવ્યું નથી સાહેબ. 4 બ્લોક છે, 48 મકાન છે, 48 મકાનના ગુણ્યા 4 કરો, 200 માણસ જાય ક્યાં? એ હોલમાં 200 માણસ કેવી રીતે રહે? આ ચાલુ વરસાદ છે, તમે જો અમે કઈ રીતે રહીએ બહાર? ખાવા પીવા માટે કોઈ હાલતું નથી, અને મહેમાનના રિલેટિવના ત્યાં જઈએ, ભાઈબંધના ત્યાં જઈએ, કેટલા દિવસ માટે? બધા અમારા જેવા મધ્યમના માણસોના મિત્રો મધ્યમના જ હોય, બધાની જરૂરિયાત કેવી રીતે સંતોષાય? અને રહેવું કેવી રીતે આવા વાતાવરણમાં? સરકારને શું રજૂઆત છે તમારી? સરકારની એક જ રજૂઆત છે કે જે બી આના માટે જે બી હોય એ કાયદેસર પગલાં લે અને અમને અમારું મકાનનું સેટ કરી આપે. કેમ કે આમ નામ તો જો ગવર્મેન્ટ સીલ કરીને જતી રહી કે ભાઈ કોઈએ અંદર મકાનમાં રહેવું નહીં, તો અમારે જવું કેવી રીતે? તમને પૂછીશ કે ખાસ તો મહિલાઓને વધારે મુશ્કેલી પડતી હોય, કયા પ્રકારની મુશ્કેલી? વધારે શું, અમારે તો કોમ કરે ગટર બધું સંડાસ બધું ભરાઈ ગયું એટલે અમે બહાર જોવાયા ને તો બધું હેંગ બધું દબાઈ ગયું. અમે તો છોકરીને બધા હેંગ સિલાઈને અંદર અમે છોકરાને લઈને બહાર ભાગતા રહ્યા, કઈશ નહીં લીધું, એમને એમ બહાર આવી ગયા. અમે છોકરાની સંપલ શું કઈશ નહીં લીધું ને છોકરાને બધાને બહાર અમે બીજી જગ્યાએ મૂકીએ છે. ઘરમાંથી કોઈ વસ્તુઓ બહાર કાઢવાનો સમય પણ આ વ્યક્તિઓને મળ્યો નથી અને જેના કારણે તેમનો માત્ર જીવ બચ્યો છે. હવે કેવી રીતે ઘર બકરી વગર તેઓ ઘર ચલાવે, કયા પ્રકારની મુશ્કેલી? 3 દિવસથી બહારના બહાર જ છે, જમવાનું ઠેકાણું નથી કે રહેવાનું નથી કે કશું નથી, ને અમારી ગાડી સાધન બધું અંદર જતું રહ્યું છે. અંદર જતા રહ્યા, કોઈ દિવસથી કોઈ સુવિધા નહીં ગયા, 3 દિવસથી હતા બધા બારે છોકરા છે, તમે લોકોને ખબર નહીં પડે સરકારને? કોઈ જોવા નહીં, એપ્લિકેશન આપી તો કોઈ પોલીસ વાળા આ છોકરા લડે છે, આખી રાત છોકરા ક્યાં જાય છે? કોઈ બિલ્ડર જવાબદાર લેવા કોઈ કોર્પોરેટર કે કોઈ આવ્યું છે? કોઈ નહીં આવ્યો. બધા બિલ્ડર બધા બંગલા જોવા જાય છે, ખાવા જાય છે, ખબર ના પડતી કોઈ દિવસ. મરી ગયું હોત તો જવાબદારી લેવાના હતા, અંદર કોઈ મરી ગયું હોત તો આમ એમ કે આમાં બેદરકારી કોની? બિલ્ડરની લાગે? પરિસ્થિતિ છે અને લોકોનો સવાલ પણ વ્યાજબી છે કે કોઈ તેમની ભાળ લેવા પણ આવ્યું નથી.